નમસ્કાર દર્શક મિત્રો, આપો જવાબ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું ને વાત કરી રહ્યા છે આજે સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે તેના પર કરી રહ્યા છે વાત અને ખાસ કરીને કોવિડ-19ના સંચાલનમાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના એંધાણ મળતા અહેવાલો મળતા ગંભીર નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે ગુજરાત રાજ્ય મેડિકલ કટોકટીના આરે ઊભું છે। ત્યારે જે પ્રકારે કોવિડ-19ને લઈને કોરોનાના કારણે પરિસ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત રાજ્યમાં, તે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે, તમામ જગ્યાઓ પર એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી રહી છે અને સાથે જ સતત કેસો વધતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ગંભીર મેડિકલ કટોકટીના એંધાણ જોવા મળી રહ્યા છે। કોવિડ-19 સંચાલનની વ્યવસ્થા પડી ભાંગી રહી છે, જેના કારણે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે, જેને લઈને અત્યારે સુનાવણી પણ ચાલી રહી છે અને સાથે જ કોવિડ-19 સંચાલનમાં ગુજરાત હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લીધી છે હાઈકોર્ટે। આ અંગે સુઓ મોટો નોંધ લેતા હાઈકોર્ટે કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ શીર્ષક હેઠળ નવેસરથી જાહેર હિતની અરજી નોંધીને આજે અત્યારે હાલ સુનાવણી ચાલુ કરી છે। આ પીઆઈએલ સંબંધે હાઈકોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ તથા કેન્દ્રીય ગૃહ સચિવ તથા કેન્દ્રીય આરોગ્ય સચિવને નોટિસ પાઠવીને તેમને પ્રતિવાદી બનાવ્યા છે। તો અત્યારે હાલ એ સુનાવણી ચાલુ થઈ ચૂકી છે અને ખાસ કરીને અહીંયા કોરોનાની જે તપાટ છે તેને જોતા હાઈકોર્ટે દખલગીરી કરવી પડી છે અને સાથે જ કોર્ટે કહ્યું છે લોકોને જાગૃત કરવા એ સરકારની જવાબદારી છે। આજ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અમદાવાદથી મહેદીપસિંહ રાઠોડજી। મહેદીપ, જણાવશો શું છે વિગત આપની પાસે જ્યારે સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે? આજે તમને બિલકુલથી માહિતી આપી હતું કે હાઈકોર્ટે ઇમરજન્સી લાદવી પડે તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો ત્યારે વિડીયો કોન્ફરન્સથી ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચ જોડાઈ છે, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સરકાર વતી અપિયર થયા છે અને સાથે બીજા મુખ્ય અગ્ર સચિવો પણ સાથે જોડાશે। મહત્વની વાત એ છે કે હાઈકોર્ટે એક અવલોકન કર્યું છે કે ઇમરજન્સી લાદવી પડે એવી સ્થિતિ થઈ ગઈ છે। ઇન્જેક્શનો માટે લાઈનો હોય છે, બેડ્સ મળતા નથી લોકોને, એક તરફ કેસીસમાં આટલો ઉછાળો જોવા મળી રહ્યો છે, તો સરકાર કયા પ્રકારનું મેનેજમેન્ટ કરી છે, સરકાર શું નિષ્ફળ નીવડે છે આ બધું કરવા માટે, સરકાર કેમ કોઈ ઠોસ કે નક્કર પગલાં નથી લીધી? મહત્વની વાત છે કે 2-3 દિવસ પહેલા પણ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે શું તમને નથી લાગતું કે લોકડાઉન કરવું જોઈએ, કે આટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ છે? મહત્વની વાત છે કે કોરોનાનો વિસ્ફોટ થયો છે, એમાં ભારત છે બીજા ક્રમે આવી ગયો છે અને એમાં સૌથી જો વધારે વાત કરવામાં આવે તો ગુજરાત છે સૌથી વધારે અફેક્ટેડ છે મહારાષ્ટ્ર પછી। મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ દિવસે દિવસે કેસ વધી રહ્યા છે। રાજ્ય સરકારની તરફ દાવો કરી છે કે અમે ટેસ્ટિંગ વધાર્યું છે, રસીકરણના કેન્દ્રો ખોલ્યા છે, છતાં પણ કેસીસ કેમ આટલા આવે છે હાઈકોર્ટે એ સમજાતું નથી। તો તેને લઈને અત્યારે એક વિડીયો કોન્ફરન્સની હિયરિંગ ચાલી રહી છે, લગભગ 1 કલાકની અંદર હિયરિંગનો અંત આવશે અને ત્યારબાદ હાઈકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ કરશે અથવા તો આદેશ કરશે કે કયા પ્રકારની આગળની મહત્વની સ્થિતિ કરવી જોઈએ। જી મહેદીપ, શું લાગે છે ત્યારે જે સુનાવણી ચાલી રહી છે તેમાં કેવા પ્રકારનો નિર્ણય લેવાઈ શકે છે? કારણ કે અહીંયા ક્યાંક લાગે છે કોવિડ-19ના સંચાલનમાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી છે, એટલા માટે હાઈકોર્ટે આ પ્રકારનો નિર્ણય લેવાની જરૂરિયાત પડી છે। જી ચોક્કસથી રાજ્ય સરકાર જે પ્રમાણે અત્યારે કામ કરી રહી છે તેનાથી હાઈકોર્ટ ખફા થઈ છે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે। હાઈકોર્ટે પણ જાહેર હિતની અરજીને હવે સુઓ મોટોમાં તબદીલ કરી નાખી છે, તો સુઓ મોટોમાં કોર્ટ પોતે ફરિયાદી બની છે અને કોર્ટે એવા અવલોકન કર્યા છે કે હાલમાં જોતા અત્યારે ચોક્કસપણે ઇમરજન્સી સ્થિતિ લાગે એવું લાગી રહ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે આટલું થયા પછી પણ જો રાજ્ય સરકાર લોકડાઉનના પગલાં લે છે કે કેમ? પહેલાં જ લોકડાઉન કરે તો વેપારી વર્ગમાં નારાજગી આવે છે, કેમ કે અત્યારે ઇકોનોમી છે ઓલરેડી પડી ભાંગી છે લોકડાઉનના કારણે, જો વધુ એક લોકડાઉન આવશે તો વેપારીઓ છે ક્યાંક ક્યાંક હેરાન થઈ જશે। પરંતુ વેપારીઓ સાથે વાતચીત કરતા એ પણ જાણવા મળ્યું છે કે વેપારીઓ જો લોકોના હિતમાં જો પગલાં લેવાતા હોય તો વેપારીઓ સ્વયંભૂ પણ લોકડાઉન પાડવા તૈયાર છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં લોકોએ સ્વયંભૂ પણ લોકડાઉન પાડ્યું છે। પણ મહત્વની વાત છે કે 4 મહાનગર શહેરોની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરતની અંદર સૌથી વધારે કપડું છે, ત્યાર બાજુ અમદાવાદ આવે છે। અમદાવાદમાં પણ કેસીસ એટલા વધી રહ્યા છે। તો મહત્વની વાત એ છે કે કલાક પછી હિયરિંગ પતવાની છે, એમાં હાઈકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ કરે છે કે આદેશ કરે છે તે હવે જોવું રહ્યું। જી મહેદીપ, એની સાથે એડવોકેટ જનરલે જે પ્રકારે અહીંયા અપીલ કરી છે તેઓ જે રીતે કહી રહ્યા છે ગુજરાતનો મૃત્યુદર ઘટીને 1% પર આવ્યો છે, વધુમાં વધુ હોસ્પિટલો કોવિડ માટે અમે ફાળવી રહ્યા છીએ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર સરકારનું જોર છે અને સાથે જ અમદાવાદમાં અનેક ઠેકાણે કોવિડ કેર સેન્ટરો શરૂ કરાયા છે। તો ક્યાંક જે પ્રકારની અપીલ અહીંયા જોવા મળી રહી છે તેનાથી ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પોતાની રીતે પ્રયત્નશીલ છે, પરંતુ છતાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે। આ વાતને હાઈકોર્ટ કઈ રીતે લઈ શકે છે? તમામ બાબત
બાબતોને જોતા શું લાગે છે આપને કે જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે ઇમરજન્સી જેવી સ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે, તો બીજી તરફ ક્યાંક વેપારીઓનો રોષ જોવા મળી શકે છે જો આ પ્રકારની પરિસ્થિતિ આવે છે, તો શું લાગે છે અત્યારે કયા પ્રકારનો નિર્ણય લેવાઈ શકે છે? આજે ચોક્કસથી મેં તમને આપણે કીધું કે સરકાર છે પોતાની તરફથી રજૂઆત કરી છે, ટેસ્ટિંગ કરી રહી છે, કોવિડ સેન્ટરો જે હાલમાં કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છે કે 141 જેટલી કોવિડ સેન્ટરો અમે ખોલ્યા છે, નર્સિંગ હોમને કોવિડ સેન્ટરમાં તબદીલ કર્યા છે, જે હોસ્ટેલ છે એને પણ અમે કોવિડ સેન્ટરમાં તબદીલ કરી રહ્યા છે, દિવસે ને દિવસે બેડોની સંખ્યા વધારી રહ્યા છે. હાલમાં અત્યારે ગુજરાત રાજ્યમાં 17,000થી વધુ બેડ ખાલી છે, કોઈ પ્રકારની તકલીફ પડે એમ નથી. પરંતુ હાલમાં જે સિવિલ સામેથી આંકડા આવી રહ્યા છે કે સિવિલે એક તરફ એડમિશન બંધ કરી દીધા છે, નવા લોકોને ભરતી નથી કરી રહ્યા, એક તરફ જુઓ તો એમ્બ્યુલન્સમાં વેટિંગ હોય છે, સ્મશાન ગૃહમાં પણ 2 કલાકનું વેટિંગ હોય છે. તમામની સ્થિતિનો ચિતાર મેળવવા માટે હાઈકોર્ટે આ હિયરિંગ આજે ઇમરજન્સીમાં બોલાવી છે અને લગભગ હાઈકોર્ટ જ આ અંગે નિર્ણય કરશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. જી, તેની સાથે જ રેમડેસિવિરનો દુરુપયોગ તેના અંગે પણ અહીંયા વાત થઈ રહી છે. મહેદીપ, શું કહેશો? આ પણ એક ગંભીર મુદ્દો બની ચૂક્યો છે રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને. તો ત્યારે ક્યાંક એડવોકેટ જનરલનું એવું પણ કહેવું છે કે રેમડેસિવિરનો દુરુપયોગ થઈ રહ્યો છે. આજે ચોક્કસથી રેમડેસિવિર ઇન્જેક્શન માટેની જે લાઈનો હોય છે તેને પણ લઈને સરકાર અત્યારે રજૂઆત કરી છે કે કેમ કરીને એનો સ્ટોક વધારો. સાથે રેમડેસિવિર ઇન્જેક્શનનો એક માત્ર સવાલ નથી, સાથે જે ઓક્સિજનના જે બાટલા ખૂટી રહ્યા છે, ઓક્સિજનના બાટલા બોટલ્સને લઈને પણ રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે 70% પ્રોડક્શન અમે વધુ કરી નાખ્યું છે. સાથે જે હેલ્થ વર્કરો છે, સરકારી કર્મચારીઓ છે, એ લોકોમાં પણ કોરોના હવે પગ પેસાડો કરી, જે ફ્રન્ટલાઇન વોરિયર્સ કહેવાય છે, એ લોકો માટે પણ જે અમુક કોટા છે ઓક્સિજનના બાટલાનો એ રિઝર્વ રાખ્યો છે. પરંતુ હાલમાં ઇન્જેક્શનનો અને ઓક્સિજનના બાટલાનો તમામને જે પ્રોડક્શન છે એ ડબલ કરી નાખવામાં છે તેવી રજૂઆત રાજ્ય સરકારના એડવોકેટ કમલ ત્રિવેદીએ કરી છે. જી મહેદીપ, સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. મહેદીપસિંહ રાઠોડ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા હતા. તેમણે જે પ્રકારે જાણકારી આપી, સરકારી વકીલે કહ્યું છે આ લડાઈ લોકો અને કોરોના વચ્ચેની છે. તેની સાથે સાથે અહીંયા સામે જે પ્રકારે અપીલ કરવામાં આવી રહી છે, ગુજરાતનો મૃત્યુદર ઘટીને 1% પર આવ્યો છે. વધુમાં વધુ હોસ્પિટલો કોવિડ માટે ફાળવી રહ્યા છે. ટ્રેસિંગ અને સાથે જ ટેસ્ટિંગ પર સરકારનું જોર છે. અમદાવાદમાં અનેક ઠેકાણે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. સરકાર અને સરકારના અધિકારીઓએ રાત દિવસ કામ કર્યું છે. તેની સામે હાલ હાઈકોર્ટ ખફા જોવા મળી રહી છે. રાજ્ય સરકારની જે પ્રકારની કામગીરી જોવા મળી રહી છે, કારણ કે રસ્તા ઉપર એમ્બ્યુલન્સનો જે સાયરન છે તે સતત સંભળાય છે અને જે પ્રકારે લાઈનો જોવા મળી રહી છે તે જોતા ક્યાંક કહી શકીએ છીએ જે તે પરિસ્થિતિ છે તે ખૂબ જ ગંભીર છે, જેના કારણે હાઈકોર્ટે અહીંયા દખલગીરી કરી છે અને સાથે જ કોરોનાના હાહાકાર વચ્ચે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે. સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને અત્યારે જે મુદ્દાઓ જે છે મહત્વના મુદ્દાઓ તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે. લગભગ 1-1.5 કલાક આ જે સુનાવણી ચાલી રહી છે તે 1-1.5 કલાક ચાલશે. ત્યારબાદ કોઈ મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. અત્યારે જે પરિસ્થિતિ છે તેને જોતા લાગે છે કે ક્યાંક રાજ્યમાં ઇમરજન્સી લાગુ થઈ શકે છે, કારણ કે એક તરફ રાજ્ય સરકાર લોકડાઉન દાખલ નથી કરી રહી અને બીજી તરફ હાઈકોર્ટ અત્યારની પરિસ્થિતિને ગંભીર જણાવી રહી છે, કારણ કે કોરોનાના કેસો ઘટવાનો નામ નથી લઈ રહ્યા. તો બીજી તરફ જો લોકડાઉન દાખલ થાય તો વેપારીઓનો રોષ પણ સામે આવી શકે છે, કારણ કે પ્રથમ લોકડાઉનમાં જે પ્રકારની પરિસ્થિતિ વેપારીઓને ભોગવવી પડી છે ત્યારે વધુ એક લોકડાઉન સહન ન કરી શકાય. ખાસ કરીને લોકડાઉન અત્યારે દેશને પોસાય તેમ નથી, કારણ કે પ્રથમ લોકડાઉનમાં જ દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ બગડી ચૂકી છે. ત્યારે ફરી એક વખત જો લોકડાઉન દાખલ કરવામાં આવે છે તો એક તરફ તો કોરોનાના કેસોથી લોકો મરશે, તો બીજી તરફ બેરોજગારી અને ભૂખમરીથી પણ લોકો મરી શકે છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં કયા નિર્ણયો લેવાઈ શકે છે તે હવે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિને આવીને કેમ ઊભી રહી તે પણ હવે એક ખૂબ મોટો મુદ્દો બની ગયો છે, કારણ કે કોઈ પણ વાયરલ તેની બીજી લહેર હંમેશાથી આવતી હોય છે, જેના વિશેની જાણકારી પહેલા પણ તમામ નિષ્ણાતો અને ડોક્ટરો દ્વારા આપવામાં આવી, છતાં પણ સરકાર શા માટે તૈયારીઓમાં નિષ્ફળ જોવા મળી? આ મોટો સવાલ છે, તેનો જવાબ સરકારને આપવો પડશે અને એટલા જ માટે આપો જવાબ કાર્યક્રમમાં આ વિષય પર કરી રહ્યા છે ચર્ચા. સરકાર આપે જવાબ, શા માટે હાઈકોર્ટને સુઓ મોટો દાખલ કરવાની જરૂરિયાત પડી છે? શા માટે સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે? શા માટે આ પ્રકારની પરિસ્થિતિને આવીને ઊભી રહી છે કે લોકડાઉન ફરી એક વખત દાખલ કરવો પડે તે પ્રકારની વિચારણા પણ ચાલી રહી છે? આની સાથે જ અમારી સાથે વાત કરવા માટે સુરતથી અમારા સંવાદદાતા છે
તે જોડાઈ ગયા છે મયુર મિસ્ત્રી. જી મયુર, જણાવશો સુરતમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? સાથે જ જ્યારે કોરોનાની આ થપાટ વચ્ચે અત્યારે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને ક્યાંક જે પ્રકારની વાત સાંભળવા મળી રહી છે કે ઇમરજન્સી જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, એની સામે સુઓ મોટો પર સુનાવણી ચાલી રહી છે. શું લાગે છે આપને? અને સાથે જ આ જે બાબત છે કે જેમાં હાઈકોર્ટે કહ્યું છે, દખલગીરી કરી છે, ગુજરાત સરકારથી ખફા જોવા મળી રહી છે, તે બાબત પર સુરતવાસીઓનું શું માનવું છે? જે બિલકુલ તે વાત કરવામાં આવે તો સુરત શહેરમાં સતત કેસીસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે, સાથોસાથ મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેવી રીતે જે કોવિડ સંચાલનની જે સ્થિતિ છે જે પડી ભાંગી હોવાનું જે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે ને તેના પર સુજ અરજી દાખલ કરી છે, તેની સુનાવણી થઈ રહી છે. ત્યારે તમામ શહેરીજનો પણ આ સુનાવણીની મીટ માંડીને બેઠા છે, કારણ કે જે રીતે સુરતમાં કોરોના બેકાબૂ બન્યો છે, લોકોને પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન નથી મળતા, સાથોસાથ વેન્ટિલેટરની સુવિધા પણ નથી મળતી. બીજી તરફ વાત કરવામાં આવે તો ઓક્સિજનની પણ ઘટ જોવા મળી રહી છે, બેડની પણ ઘટ જોવા મળે. એટલે કહી શકાય કે આ કોરોનાની મહામારી છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે, પરંતુ જેવી રીતે ગત વર્ષે જ્યારે કંટ્રોલમાં આવ્યો હતો ને ત્યારબાદ ફરીથી કોરોના બેકાબૂ બન્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરતમાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી લોકડાઉન નથી કર્યું. માત્ર ને માત્ર રાત્રિ દરમિયાન જે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ છતાં પણ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રેકોર્ડ બ્રેક કેસ આવી રહ્યા છે, જેને લઈ તંત્ર પણ ચિંતામાં છે. મહત્ત્વની વાત એ છે કે જે કોરોનાની મહામારીની જે લડાઈ છે તે લોકો વચ્ચેની લડાઈ હોવાની વાત પણ કહેવામાં આવી છે. એટલે કહી શકાય કે લોકોને પણ જાગૃત થવાની જરૂર છે. સાથોસાથ જે ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે તેના પર પણ સરકારને રોક લગાવવાની જરૂર છે. જી, અને તેની સાથે જ આપને શું લાગે છે કે જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે શું નિર્ણય લેવાઈ શકે છે? એક તરફ વેપારીઓ અને સાથે જ બીજા અન્ય લોકોનો રોષ લોકડાઉનને લઈને જોવા મળી શકે છે, તો બીજી તરફ કોરોનાના કેસો વધતા હાઈકોર્ટનો ગુસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે રાજ્ય સરકાર કેવા પ્રકારનો નિર્ણય લઈ શકે છે? બિલકુલ તે વાત કરવામાં આવે તો જે રીતે સુરત શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે, ત્યારે કેટલાક જાગૃત લોકો દ્વારા પણ સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી, પરંતુ જે જાગૃતિ જોવી જોઈએ તે પણ હજુ સુરત શહેરમાં નથી ને લોકોમાં પણ જે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, તેને કારણે પણ કેસો વધી રહ્યા છે. ખાસ કરીને તો હાલ જે મહામારી ચાલી રહી છે ત્યારે હોસ્પિટલમાં પણ કોરોનાની ગાઈડલાઇનનું પાલન થતું નથી, સ્મશાન ગૃહમાં પણ કોરોનાની ગાઈડલાઇનનું પાલન નથી થતું. એટલે કહી શકાય કે ઇન્જેક્શનની લાઇનમાં પણ કોરોનાની ગાઈડલાઇનનું પાલન નથી થતું. તેને કારણે એક તરફ તંત્ર દ્વારા જે કોરોનાની સાંકળ છે તેને તોડવા માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે લોકો પણ પોતાના સ્વજનને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે, જેને લઈ જે ગાઈડલાઇનનું પાલન થવું જોઈએ તેનો ભંગ થઈ રહ્યો છે અને તેને કારણે પણ સંક્રમણ વધતું હોવાનું જાણકારો કહી રહ્યા છે. જી, અને તેની સાથે જ અત્યારે જે પ્રકારે કોર્ટે કહ્યું છે કે લોકોને જાગૃત કરવા એ સરકારની જવાબદારી છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો લક્ષણો જણાય તો તરત જ ટેસ્ટ કરાવો. અને સાથે જ સરકારી વકીલે કહ્યું છે કે આ લડાઈ લોકો અને કોરોના વચ્ચેની છે. આ વાતને લોકો કઈ રીતે લઈ રહ્યા છે, સાથે જ કેટલા ગંભીર જોવા મળી રહ્યા છે, લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે. ખાસ કરીને હાઈકોર્ટ પણ હવે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. ત્યારે જે બિલકુલ તે વાત કરવામાં આવે તો લોકોમાં પણ એક લોકડાઉનને લઈને ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને તો સુરતમાં જે રીતે કોરોના બેકાબૂ બન્યો છે, ત્યારે જે મજૂર વર્ગ લોકો છે તે પણ પોતાના વતન જવા માટે પલાયન થઈ રહ્યા છે, ધીમે ધીમે પોતાના વતન પણ જઈ રહ્યા છે. સાથોસાથ જે રત્ન કલાકારોને પણ ડર છે, તેને કારણે પણ હાલ એક ડરનો માહોલ ઊભો થયો છે. પરંતુ જે રીતે સુરત શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસોનો આંક પણ સતત વધી રહ્યો છે, મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે. ખાસ વાત છે કે સુરતના તમામ સ્મશાન ગૃહમાં ડેડ બોડીની અંતિમ ક્રિયા કરવા માટે પણ વેઇટિંગ જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આ સૌથી મોટી મહામારી છે, ત્યારે લોકોને પણ જાગૃત થવાની જરૂર છે. તેની સાથે જ મયુર, રેમડેસિવિર ઇન્જેક્શન માટે સુરતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? એડવોકેટ જનરલ જેમનું કહેવું છે રેમડેસિવિરનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે અને તેની સાથે સાથે અછત પણ સર્જાઈ છે, ત્યારે સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે?
જે બિલકુલથી વાત કરવામાં આવે તો લોકો અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે રેમડેસિવિર ઇન્જેક્શન છે તેની પણ કાળાબજારી થઈ રહી છે. લોકો 5,000 10,000 રૂપિયા આપી અને પોતાના સ્વજનને બચાવવા માટે રેમડેસિવિર ખરીદી રહ્યા છે. એટલે કહી શકાય કે ચોક્કસથી કાળાબજારી થઈ રહી છે. તો આ મામલે પણ સરકારને કટિબદ્ધ બનવાની જરૂર છે. સાથોસાથ જે રેમડેસિવિર તમામ પરિવારના જે સ્વજનો છે તેમને મળી રહે તેવા પ્રકારની પણ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ જે રીતે સુરતમાં છેલ્લા 2 દિવસથી ભાજપ કાર્યાલય ખાતે રેમડેસિવિર ઇન્જેક્શન 5,000નો જથ્થો આવ્યો હતો, તેને લઈ વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. અને લોકોને પણ કેટલાક લોકોને રેમડેસિવિરનો ઇન્જેક્શન પણ મળી ચૂક્યા છે. પરંતુ જે રીતે ભાજપ કાર્યાલય પાસે જે ઇન્જેક્શન હતા તેમાં પણ ઘટ જોવા મળી, કારણ કે ઇન્જેક્શનની માંગ વધારે હતી. 1 કિલોમીટર સુધીની લોકોની લાઈન હતી. એટલે કહી શકાય કે હજુ પણ લોકો ઇન્જેક્શન માટે આમથી આમ એક મેડિકલ સ્ટોરથી બીજી સિવિલ હોસ્પિટલ હોય કે સિમેર હોસ્પિટલ હોય કે કિરણ હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહ્યા છે અને લાઇનમાં ઊભા છે. જી ચોક્કસથી. અને સાથે જ અત્યારે સુરતની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલોમાં શું સુવિધા જોવા મળી રહી છે, એની સાથે સાથે કેટલા કેસો આવી રહ્યા છે મયુર, અને લોકો કેટલા જાગૃત જોવા મળી રહ્યા છે, શું બેડની સુવિધા લોકોને મળી રહી છે? કારણ કે ઘણા શહેરોમાં એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે બેડની સુવિધા પણ લોકોને નથી મળી રહી. એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી રહી છે. ત્યાં સુધી પણ છે કે લોકોને સ્મશાન અને કબ્રસ્તાનમાં પણ જગ્યા નથી મળી રહી. ત્યારે સુરતમાં કોરોનાના કેસોને લઈને શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? જે બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે સુરત શહેરમાં છેલ્લા 15 દિવસથી કોરોના બેકાબૂ બન્યો છે અને રેકોર્ડ 2 કેસીસ આવી રહ્યા છે અને દરરોજના 10થી લઈ 15 સુધીનો મોત આંકડો સરકારી ચોપડે બતાવવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોવાની વાત પણ સૂત્રો પાસેથી મળી રહી છે. કારણ કે જે રીતે સિવિલ હોસ્પિટલ હોય, સાથોસાથ સ્મશાન ગૃહ હોય, ત્યાં મોટી માત્રામાં ડેડ બોડીનું વેઇટિંગ જોવા મળે. એટલે કહી શકાય કે હાલની જે કોરોનાની મહામારી છે, પરંતુ પોતાના સ્વજનો જેમને ગુમાવ્યા છે તેમને પરિવારને અંતિમ ક્રિયા કરવા માટે પણ વેઇટિંગમાં ઊભા રહેવાની નોબત પડી. એટલે કહી શકાય આ સૌથી મોટી દુઃખદ ઘટના કહી શકાય છે. પરંતુ સાથોસાથ જે લોકોએ જે મહામારીમાં સપડાયા છે તેમને પણ કાળજી લેવાની જરૂર છે. સાથોસાથ સંક્રમણ કઈ રીતે ટાળવું, કઈ રીતે અટકાવવું તે માટે પણ લોકોને જાગૃત થવાની જરૂર છે. ખાસ બીજી તરફ વાત કરવામાં આવે તો લોકોને કામ વગર પણ બહાર ન નીકળવું, કારણ કે જો તમે છેલ્લા 20 દિવસ કે 25 દિવસ ધ્યાન રાખજો તો આ કોરોનાની મહામારીથી બહાર આવી શકો તેમ છો. જી ચોક્કસથી. અને મયુર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો મયુર મિસ્ત્રી અમારા સંવાદદાતા મારી સાથે સુરતથી જોડાયા હતા. ત્યારે હાલ સુરત વાસીઓમાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ વાતને લઈને અત્યારે રાજ્યમાં જે રીતે કેસો સામે આવી રહ્યા છે, ગુજરાત ગંભીર મેડિકલ કટોકટીનો એંધાણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોવિડ સંચાલનની વ્યવસ્થા પડી ભાંગતા હાઈકોર્ટની સુઓ મોટો અહીંયા એટલે કે ઇમરજન્સી જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સતત કેસો વધી રહ્યા છે, મૃત્યાંક પણ જોવા મળી રહ્યો છે વધારે. પરંતુ સામે એડવોકેટ જનરલનું કહેવું છે ગુજરાતનો મૃત્યુદર ઘટીને 1% પર આવ્યો છે. વધુમાં વધુ હોસ્પિટલો કોવિડ માટે અમે ફાળવી રહ્યા છીએ. સાથે જ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર પણ સરકારનું જોર જોવા મળી રહ્યું છે. તો કોરોનાની થપાટ જેના વિશે કરી રહ્યા છે વાત, અને સાથે જ સરકારે આપવો પડશે જવાબ શા માટે આ પ્રકારની પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. જાતે કે 1 વર્ષ પહેલાં આપણે આ જ બીમારીનો સામનો કરી રહ્યા હતા, 2 મહિનાની રાહત પછી શા માટે ન કરી શક્યા એ તૈયારી કે જેના એંધાણ આપણને પહેલાંથી જ હતા, કે જેના વિશેની જાણકારી નિષ્ણાંતો અને ડૉક્ટરોએ આપી હતી, છતાં પણ શા માટે આજે લોકો ધક્કા ખાઈ રહ્યા છે, શા માટે લોકોને નથી મળી રહી બેડની સુવિધા, શા માટે રેમડેસિવિર ઇન્જેક્શન કે જે ખૂબ જ ઉપયોગી અને સાથે જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે તેની માટે પણ લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. તો આજ વિશે કરતા રહીશું વધુ વાત, પરંતુ હાલ સમય છે એક બ્રેકનો.